મિત્રો, કિંજલ દવે 4-4 બંગડીવાળી ગાડી સોંગી તમામ ગુજરાતીઓના હૃદયમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું અને આ જ ગીતથી તેની સફળતાનું કારણ બન્યું. કિંજલ દવે તેની સફળતા તો મળી ગઈ, પરંતુ તેના જીવનમાં એક એવી ઘટના બની કે આ ગીત પર કોપીરાઇટનો ક્લાઇમ લાગ્યો, જેથી આ વાત કોર્ટ સુધી પહોંચી ગઈ અને આ ગીત ગાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. હાલમાં જ થોડા સમય પહેલાં જ કોર્ટે ₹1 લાખ નો દંડ કિંજલ દવેને ફટકાર્યો હતો, પરંતુ હાલમાં જ આ કેસને લઈને મોટો સમાચાર આવી રહ્યા. કિંજલ દવેના આ કેસમાં રાહત મળી છે. કિંજલ દવે સામે કેસ કરનાર પક્ષ કોપીરાઇટનો હક્કો સાબિત કરી શક્યા નથી, જેથી કરીને અમદાવાદ સિવિલ કોર્ટે આ કેસ રદબાતલ કરી દીધો છે. આ કેસમાં કિંજલ દવેને રાહત મળી છે. પ્રાપ્ત થયેલા માહિતી અનુસાર આ કેસ રિબન એન્ટરટેઇનમેન્ટ પ્રાલી કંપનીએ કર્યો હતો. હવે કિંજલ દવે કે જીતી ગયા છે, જેથી ફરીવાર લોકો કિંજલ દવે સાથે મુખ્યત્વે 4-4 બંગડીવાળું ગીત સાંભળી શકશે. તમને જણાવી દઈએ કે કોર્ટે કિંજલ દવે સામે કરવામાં આવેલા કોપીરાઇટ કેસનો ખર્ચ સાથે રદબાતલ કરી દીધો છે. આ સમાચાર સામે આવતા ચાહકો પણ ખુશખબરી છવાઈ ગઈ છે. તમે જણાવી દઈએ કે મનોરમ દ્વારા ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ ગીતમાં તેમનો દીકરો વિરલ રબારી બાળ કલાકાર તરીકે સોંગમાં જોવા મળ્યો હતો. તો મિત્રો, આ તમને સોંગ કેવું લાગ્યું અને કમેન્ટ કરો અને કિંજલ દવેના